હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1થી 27 ચેપ્ટર જોઈ ગયા છીએ. હવે પહોંચ્યા છીએ 28 સ્ટીરોઇડ. એના પછી એક જ ચેપ્ટર બાકી છે. એક્ઝામ ડેટ ચેન્જ થઈ છે, બધાએ જોઈ લીધી હશે. સન્ડે આવ્યો છે, એક દિવસ વધારે પ્રિપરેશન કરવા માટે આપણો ટાઈમ વધ્યો છે. સ્ટીરોઇડમાં આપણે જોયું 5 ક્વેશ્ચન, 5 માર્ક, એકદમ આઈએમપી ચેપ્ટર છે. ઓર્ગેનિક છે, થોડું કંટાળાજનક છે, પણ કવર કરી શકાય એવું છે. સ્ટીરોઇડમાં મુખ્ય કોર બંધારણ કયું હોય છે? તો આન્સર આવશે સી, સાયક્લોપેન્ટેનો હાઇડ્રોફિનન્થ્રીન. સ્ટીરોઇડ કેટલી રિંગથી બને છે? તો કે 4 રિંગથી. આપણને ખબર છે 3 કઈ રિંગ હશે, હેક્સા રિંગ હશે, ચોથી રિંગ હશે એ 5 રિંગવાળું સ્ટ્રક્ચર હશે. સ્ટીરોઇડનું મૂળભૂત કોર કયા નામે ઓળખવામાં આવે છે? ગોનાન અથવા તો સ્ટેરાન. કોલેસ્ટેરોલ કઈ વર્ગનું સ્ટેરોઇડ છે? આન્સર આવશે એ, સ્ટેરોલ. કોલેસ્ટેરોલ મુખ્યત્વે કયા અંગમાં બને છે? તો કે યકૃતમાં. આઈએમપી ક્વેશ્ચન, કોલેસ્ટેરોલ ક્યાં બને છે? યકૃતમાં. ટેસ્ટોસ્ટેરોન કયા પ્રકારનું સ્ટીરોઇડ હોર્મોન છે? એન્ડ્રોજન પ્રકારનું છે. શેમાં જોવા મળે છે? મેલ અંતઃસ્ત્રાવ છે. પછી ઇસ્ટ્રાડિયોલ કયા વર્ગમાં આવે છે? આન્સર આવશે બી, એસ્ટ્રોજન. નામ ઉપરથી ખબર પડી જાય, સેમ નામ છે થોડાક. પ્રોજેસ્ટેરોનનો મુખ્ય કાર્ય શું છે? પ્રોજેસ્ટેરોન પહેલાં તો છે કયું? ફિમેલ માટે છે. તો કે આપણને એના ઉપરથી જ ખબર પડી જશે કે સ્ત્રી પ્રજનન ચક્ર નિયંત્રણ માટેનું છે. વિટામિન ડી કયા સમૂહમાં આવે છે? આન્સર આવશે બી, સ્ટીરોઇડમાં આવશે. બાઇલ એસિડ કોલેસ્ટેરોલમાંથી બને છે. સાવ સાચું છે, બાઇલ એસિડ છે કોલેસ્ટેરોલમાંથી બને છે. સ્ટીરોઇડની રિંગ સિસ્ટમ કઈ હોય છે? તો કે એ, બી, સી, ડી. જેમાં એબીસી કઈ? હેક્ઝા રિંગ હશે, ડી હશે 5 કાર્બનવાળી પેન્ટા હશે. હાઇડ્રોક્સી સ્ટીરોઇડ કયા તરીકે ઓળખવામાં આવે છે? તો કે સ્ટેરોલ તરીકે. કોલેસ્ટેરોલમાં કેટલા કાર્બન હોય છે? 27. આપણે યાદ રાખ્યું હતું 27 કોલેસ્ટેરોલ. ટેસ્ટોસ્ટેરોનમાં કેટલા કાર્બન હોય છે? 19 ટેસ્ટોસ્ટેરોન. પછી કોર્ટિસોલ કયા પ્રકારનું હોર્મોન છે? આન્સર આવશે બી, ગ્લુકોકોર્ટિકોઇડ. આલ્ડોસ્ટેરોન કયા વર્ગમાં આવે છે? આન્સર આવશે બી, ખનિજ કોર્ટિકોઇડ. સ્ટીરોઇડનો બેઝિક નાઇટ્રોજન હોય છે? તો કે ના. કયું હોય છે? તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. બાઇલ સોલ્ટ કયા કાર્ય કરે છે? તો કે ચરબી પચાવવાના. ઇસ્ટ્રોજન મુખ્યત્વે ક્યાં બને છે? તો કે અંડાશયમાં. પ્રોજેસ્ટેરોન કયા ચક્રને નિયંત્રણ કરે છે? આન્સર આવશે બી, મેન્સ્ટ્રુઅલ ચક્ર. કોલેસ્ટેરોલ કોષની કઈ રચનામાં મુખ્ય ઘટક હોય છે? તો કે સેલ મેમ્બ્રેનમાં, કોષ દિવાલ જે હોય છે તે. સ્ટીરોઇડનું મૂળ સ્ત્રોત કયું છે? તો કે એસિટાઇલ CoA. કયું હોર્મોન એન્ડ્રોજન છે? તો કે ટેસ્ટોસ્ટેરોન. એસ્ટ્રોન કયા પ્રકારનું હોર્મોન છે? તો કે એસ્ટ્રોજન. કોર્ટિસોલનું મુખ્ય કાર્ય શું છે? તો કે લોહીમાં ગ્લુકોઝનો વધારો કરવો. પછી આલ્ડોસ્ટેરોનનું મુખ્યત્વે ક્યાં બનાવે છે? તો કે એડ્રિનલ કોર્ટેક્સમાં. કોલેસ્ટેરોલની સાઇડ ચેઇનમાં કેટલા કાર્બન હોય છે? તો કે 8 કાર્બન હોય છે. વિટામિન D3ને શું કહેવામાં આવે છે? તો કે કોલેકેલિફર. સ્ટીરોઇડની કુલ રિંગની રચના કેટલી હોય છે? તો કે 4. પ્રોજેસ્ટેરોન કયા ગર્ભાવસ્થા સંબંધિત કાર્ય માટે જરૂરી છે? તો કે ગર્ભધારણ જાળવી રાખવું. ટેસ્ટોસ્ટેરોન મુખ્યત્વે ક્યાં બને છે? તો કે વૃષણમાં. મેલ અંતઃસ્ત્રાવ છે. એસ્ટ્રોજનનું મુખ્ય કાર્ય શું છે? તો કે સ્ત્રી લક્ષણોનો વિકાસ કરવો. સ્ટીરોઇડ્સ કયા જોવા મળે છે? સ્ટેરોલ્સ છે એ ક્યાં જોવા મળે છે? તો કે પ્રાણી અને છોડ બંનેમાં જોવા મળે છે. બાઇલ એસિડ છે એ કેવા હોય છે? તો કે દ્વિગુણી સ્વભાવ ધરાવતા હોય છે. કોલેસ્ટેરોલમાં ડબલ બોન્ડ ક્યાં આવેલા હોય છે? તો કે કાર્બન 5 અને કાર્બન 6ની વચ્ચે. એન્ડોસ્ટેરોન કયા વર્ગમાં આવે છે? તો કે એન્ડ્રોજનમાં. પ્રોજેસ્ટેરોનમાં કેટલા કાર્બન હોય છે? તો કે 21. કોર્ટિસોલમાં કેટલા કાર્બન હોય છે? તો કે 21. વિટામિન ડી શરીરમાં ક્યાં બને છે? તો કે ત્વચામાં. કોલેસ્ટેરોલનું ઓક્સિડેશન કરીને શું બનાવવામાં આવે છે? તો કે બાઇલ એસિડ. એસ્ટ્રોજનમાં રિંગ એ છે એ કેવી હોય છે? તો કે એરોમેટિક હોય છે. ટેસ્ટોસ્ટેરોનનું મુખ્ય કાર્ય શું હોય છે? તો કે પુરુષ પ્રજનન લક્ષણોનો વિકાસ કરવો. કોલેસ્ટેરોલ કયા લિપિડ ગ્રુપમાં આવે છે? આન્સર આવશે બી, સ્ટેરોલ. પછી છે મિનરલ કોર્ટિકોઇડ જે છે એનું મુખ્ય કાર્ય શું છે? મિનરલ કોર્ટિકોઇડનું તો કે પાણી અને સોડિયમનું સંતુલન જાણવું. મિનરલ ઉપરથી નામ યાદ આવી જશે, પાણી અને સોડિયમની કંઈક વાત ચાલે છે. પ્રોજેસ્ટેરોનનું સ્ત્રાવ કયા સ્ટેજમાં વધુ હોય છે? આન્સર આવશે સી, લ્યુટિયલ. એન્ડ્રોજન્સ ક્યાં બને છે? તો કે વૃષણમાં. એસ્ટ્રોજનમાં કેટલા કાર્બન હોય છે? 18 કાર્બન હોય છે.
પછી કોર્ટિકોસ્ટીરોઇડ ક્યાં બને છે? તો કે સેલ એડ્રિનલ કોર્ટેક્સમાં. કોર્ટિકોસ્ટીરોઇડ ક્યાં બને? એડ્રિનલ કોર્ટેક્સમાં. કોલેસ્ટેરોલ ક્યાંથી પ્રાપ્ત થાય છે? આન્સર આવશે સી, ડાયટ અને યકૃત બંનેમાંથી. વિટામિન ડીની અછતથી શું થાય છે? તો કે ડિકેટ્સ નામનો રોગ થાય છે. વિટામિન ડી મુખ્યત્વે કેમાંથી મળે છે? સનલાઇટમાંથી મળે છે. બાઇલ સોલ્ટનું મુખ્ય કાર્ય શું છે? તો કે ચરબી એમ્પ્લિફિકેશન. સ્ટીરોઇડમાં કયા તત્વો મુખ્ય હોય છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. કોલેસ્ટેરોલ કયા પ્રકારનું મોલેક્યુલ છે? તો કે એમ્ફિપાથિક. એસ્ટ્રોજન મુખ્યત્વે કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે? તો કે સ્ત્રીના દ્વિતીય લિંગી લક્ષણો માટે. પ્રોજેસ્ટેરોન કયા હોર્મોન રૂપાંતરથી બને છે? કોલેસ્ટેરોલના. કોર્ટિસોલ કયા ચક્રને અસર કરે છે? આન્સર આવશે એ, કાર્બોહાઈડ્રેટ. ટેસ્ટોસ્ટેરોનનું રિંગ એ જે છે એ કેવી હોય છે? તો કે એરોમેટિક. કોલેસ્ટેરોલથી બનેલું વિટામિન કયું છે? વિટામિન ડી. આલ્ડોસ્ટેરોનનું મુખ્ય કાર્ય શું છે? તો કે સોડિયમનું રિટેન્શન. સ્ટીરોઇડ કયા સોલ્વન્ટમાં દ્રાવ્ય હોય છે? આન્સર આવશે ડી, નોન પોલાર, એટલે કે જે નોન પોલાર છે પાણી સિવાયના બધા એમાં દ્રાવ્ય હશે, ઇથેનોલ છે વગેરે. કોલેસ્ટેરોલનું મોલ્ટિંગ પોઈન્ટ કેટલું હોય છે? તો કે 148 ડિગ્રી સેલ્સિયસ. વિટામિન ડી સક્રિય સ્વરૂપે ક્યાં બને છે? કિડનીમાં. આઈએમપી ક્વેશ્ચન. પ્રોજેસ્ટેરોન કયા અવયવમાં ઉત્પન્ન થાય છે? ઓવરીમાં. એસ્ટ્રોજનની સિન્થેસિસમાં કયું પ્રિક્યોર્સર હોય છે? તો કે ટેસ્ટોસ્ટેરોન. સ્ટીરોઇડ હોર્મોન રિસેપ્ટર ક્યાં આવેલું હોય છે? તો કે સાયટોપ્લાઝમ અથવા તો ન્યુક્લિયસ. કોલેસ્ટેરોલ ટ્રાન્સપોર્ટ માટે કયું લિપોપ્રોટીન મહત્વનું છે? આન્સર આવશે એલડીએલ. એચડીએલને શું કહેવામાં આવે છે? તો કે ગુડ કોલેસ્ટેરોલ. અને એલડીએલને શું કહેવામાં આવે છે? બેડ કોલેસ્ટેરોલ. કોર્ટિસોલનું સિક્રેશન સ્ટ્રેસમાં ખાલી જગ્યા થાય છે તો વધે છે. સ્ટીરોઇડ હોર્મોનનો સ્વભાવ કેવો હોય છે? તો કે લિપોફિલિક. આઈ હોપ કે તમને ચેપ્ટર યુઝફુલ થઈ ગયું હશે. જો તમે ડિટેલના વિડીયો લેક્ચર ન જોયો હોય થિયરી, તો પ્લેલિસ્ટ ઉપર અવેલેબલ છે. બધા જ ચેપ્ટર ઇન ડિટેલ આપણે કરાવેલા છે કે જે એક્ઝામમાં ખૂબ જ આઈએમપી થઈ શકે છે. જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઇક, શેર, કમેન્ટ, હાઈપ એમાં તો કહેવાનું આવતું જ નથી. પીડીએફ માટે થઈ અને આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો. ચેપ્ટર નંબર લાસ્ટવાળું જે પતી જશે પછી એકસાથે બધાની પીડીએફ હું ગ્રુપમાં મૂકી દઈશ. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં, લાસ્ટ લેબ ટેકનિશિયનનો લેક્ચર. હવે એના પછીથી આપણે સિલેબસ મુજબની એક્ઝામ પેટર્ન ફોલો કરશું અને ટેસ્ટ સિરીઝ બનાવવા માટે ટ્રાય કરશું. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.